અમે ચારે ભાંધણા રહેતા. આ જંગલ થઈ ગયું. આ આંબો અત્યારે તો ખંડેર થઈ ગયા. ખુરચી અમારી હજી એમનેમ છે. તો કેમ છો મિત્રો? મજામાં મજામાં જજો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે હું આવ્યો છું તાલાળા ઓફિસ કામ માટે. પણ ખાસ વાત એ છે કે મારું છે ને નાનપણ અહીંયા ગુજર્યું છે. આ 132 કેવી છે. આગળ આપણે ક્વાર્ટરે જાઉં અને ઓલો ટાંકા બતાવશું. અને મારા પરમ મિત્ર બુદ્ધાભાઈ ભાદરકા, જે અહીંનું ટ્રેક્ટરનું ગેરેજ હતું અહીંયા હજી પણ છે. એટલે ચાલો મળીએ. એ બુદ્ધાભાઈ છે એને કંઈક કામે જાય છે, તો હું આપણે ક્વાર્ટરની મુલાકાત દેવતા હું. કારણ કે મારા પપ્પા અહીંયા નોકરી કરતા પહેલાં 36 વર્ષ જેવું થઈ ગયું છે. રિટાયર થઈ ગયા અત્યારે. અમે અહીંયા ક્વાર્ટરમાં 36 વર્ષ રહ્યા છે. એનું ક્વાર્ટરની તમને મુલાકાત બતાવું ને ટાંકોને અમે જે મજા કરી ને એ તમને આજે બતાવું છું. ચાલો મળીએ. તો મિત્રો જો આ ટાંકો છે અને વડલો એક હતો. અને આ અમારા સંબંધી અને સ્ટાફભાઈ મણવરભાઈ છે. આમ જોવો એ મણવરભાઈ ક્યાં દોડ્યા જાઓ. હા, જૂના જાણીતા અમારા સંબંધી બી છે અને સ્ટાફભાઈ છે મણવરભાઈ. એ અત્યારે હાલ અહીંયા ના ભાઈ ના. અને હિંચકા ના રુદ્ર ને બધા હિંચકા ખાતા હતા. અમે ખાતા હતા. અમે બહુ અહીંયા રહ્યા છે. ઈ બાવાજાડા ત્યાં કોણ આવે? કોઈ હાલતું નથી. અમે અહીંયા જો હાલતા ભાઈ. હા, જંગલ થઈ ગયું આખું. અહીંયા અમે 36 વર્ષ કાઢ્યા ભાઈ. કા મારા પપ્પા અહીંયા રિટાયર્ડ જ થયા ને. શું વાત છે બધા. આ તો તમે આવ્યા એટલે આવ્યો ને, કે હું આવે જ ને. હજી એમનેમ છે. ઘોર જંગલ થઈ ગયું હે. નવા ક્વાર્ટર અમે પેલા અહીં રહેતા. આ મણવરભાઈનું ક્વાર્ટર છે. એ અત્યારે હાલમાં રહી છે. બંધ છે. આ સાહેબનું ક્વાર્ટર હતું. મારા બા અને અમે અહીં પેલા મારી 2 બહેનો, મારા 2 ભાઈઓ, હું પોતે, મારા ભાઈ, અમે ચારે ભાંધણા રહેતા. આ જંગલ થઈ ગયું. આ આંબો અત્યારે તો ખંડેર થઈ ગયા. ખુરચી અમારી હજી એમનેમ છે. આ તુલસીનો ક્યારો મારા બાનો. શું છે જગાભાઈ? મજામાં? આ પેલા એન્ટ્રસ હે? અરે આ શું છે? તો પેલા આ સાહેબના ક્વાર્ટર હતા. આ જો અમારે બધું ખંડર થઈ ગયું છે અત્યારે. આ આંબો, આ આંબાની કેરી બહુ ખાધી છે. પાણી આવેલું હતું, દિવાલ તૂટી ગઈ. આ પીપળો હજી એમનેમ છે. બીજી વાત એ મિત્રો કે અહીંયા આ બી ઇન્ટરેસ્ટ હતો, અહીંથી ટપીને જવાનું. અને મેન ઇન્ટરેસ્ટ અહીંયા હતું. આ ઝાપલી હજી એમનેમ છે. અમારી બનાવેલી ઝાપલી. અને અહીંથી બી ઇન્ટરેસ્ટ હતું. જો 4 ક્વાર્ટર. અમારો ક્વાર્ટર. ખુલ્લું જ છે. અત્યારે ખાલી જ છે. અહીંયા અમે રહેતા. યાદી જૂની છે. મારા મમ્મીની ને બધાની યાદી છે, એટલા માટે આવ્યો. ચાલો તો હવે મળીએ. આપણો ટાઈમ થઈ ગયો હે.
અહીંયા પેલા આખું નાનપણ કાઢેલું છે. મારા મોટા ભાઈ, મારા મોટા બેન, મારી બે બેનું, હું પોતે અને મારા મોટા ભાઈ. એ અત્યારે શિક્ષક છે, ઇકો ચોકે હાલ તાલાડા રહી છે. આ સાહેબોનો ક્વાર્ટર હતા. અત્યારે જોરદાર જંગલ થઈ ગયું. જ્યાં આંબળા, પેલા આંબળા બહુ ખાધા. આમાં આ આંબળી છે. જોરદાર જંગલ થઈ ગયું મિત્રો. પહેલાં આવું કંઈ જંગલ હતું નહીં. અને મણવરભાઈ આવ્યા હતી, હું આવ્યો, નકર આજે વ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી. જોરદાર જંગલ થઈ ગયું. અમારો ક્વાર્ટર જ છે. પહેલાં બગીચો હતો, અત્યારે જંગલ થઈ ગયો. જોરદાર બગીચો હતો. અહીંયા બી બગીચો હતો. આ સાફસૂફ ન થાય એટલે થઈ ગયું જંગલ. આ બે રસ્તા પડે. એક આ બાજુ સાહેબના ક્વાર્ટર બાજુ જાય, ઓલી બાજુ અમારો ક્વાર્ટરનો રસ્તો હતો. પહેલાં એવા એ આપણે પહેલો રસ્તો હતો. તો મિત્રો આ હતું અમારું અહીંયા નાનપણ જે અમે વિતાવ્યું. એ ક્વાર્ટરની મુલાકાત તમને આજે લેવડાવી. તો કેવું છે કહેજો કોમેન્ટમાં. અને ચાલો મળીએ હવે ઘરે. એ વાત એ મિત્રો કે આ મેઇન ગેટ છે. અને અહીં એક બીજો ઝાપલીનો ગેટ હતો. એ આમ આગળ આવ્યો. સાસણવાળો રોડ. અને અમારા બુદ્ધાભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. અને મેં બતાવી દીધું હો ભાઈ બધું. હો હવે આની હું ઓલી ઝાપલી બતાવતા હું બીજી. હો આવું કયું આ સાસણવાળો મેઇન રોડ છે. આ બીજા એંગલની વાત કરતા હતા. બીજા ઝાપલી, અમે આને ઝાપલી કહેતા. અમે અમારે આવવાનું હોય ને સ્ટાફ લોકોને ત્યાંથી આવવાનું. આજે તો દિવાલ પડી ગઈ કારણ કે વરસાદ આવ્યો તો 2 વર્ષ પહેલાં. એટલે દિવાલનું કામ ચાલુ છે. જો આ ઝાપલી કહેતા અમે. હા ઝાપલીથી આવું ને ઝાપલી પડી ગઈ છે. ને અહીંયા પાણી આવું જોરદાર. અને અહીંયા પેલા છે ને કેબિનો હતી. એ કેબિનો ડિમોલેશન થઈ ગઈ એટલે નીકળી ગઈ. અમારા બુદ્ધાભાઈની જે અહીંયા એક મારા નાનજી મામા હતા ને એક અમારા બુદ્ધાભાઈ હતા. બુદ્ધાભાઈએ તો કરી બીજી કેબિન, પણ નાનજી મામાએ નથી કરી. હવે એ અત્યારે બીજા પ્રાઇવેટ કામ કરે છે. એટલે આજે આ મુલાકાત લેવાનું કારણ એ જ હતું કે મિત્રો અમારી નાનપણની યાદો આમાં છુપાયેલી છે. કારણ કે મેં નાનેથી મોટો અહીંયા જ થયો આ ક્વાર્ટરની અંદર. કારણ કે મારા પપ્પા નોકરી કરતા પહેલાં, એટલા માટે. અને આજે અચાનક આવવાનું થયું, ઓફિસ કામે આવવાનું થયું, તો હું અમને બતાવી દઈએ યુટ્યુબ ફેમિલીને કે અમે કેવું કંઈ આનંદ કરેલો. એ તો જોકે ભૂલાય જ નહીં. તો વ્લોગ બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે નાનપણની યાદો અહીંની જોડાયેલી હતી. અને મમ્મીની યાદો બી હતી. પછી મોટા ભાઈના મેરેજ અહીંયા થયા. પછી એક મોટા બેન છે એના મેરેજ તો ગામડે થયા. પછી એક બીજા બેન છે એના મેરેજ બી અહીંયા થયા છે. મારા મેરેજ બી અહીંયા થયા છે. પછી રુદ્રનો જન્મ અહીંયા થયો છે, દક્ષનો જન્મ અહીંયા થયો છે. એટલા માટે વ્લોગ બનાવવાનું કારણ હતું. ચાલો મળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે. અને આપણે 7 વાગી ગયા છે. અને દક્ષ કરે છે લેસન, રુદ્ર બી કરે છે લેસન. અને રસોઈની તૈયારી ચાલુ છે. રસોઈ ચાલુ થઈ ગઈ છે.
તો મિત્રો આટલું જ હતું આજના વ્લોગમાં. તો મળીએ કાલે નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.